શ્રી કૃષ્ણ, જય માતાજી। મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ના પ્રસાદમાં છે મીઠી ગુંદી। બનાવવા માટે 1 વાટકો ચણાનો લોટ, 1 વાટકો ખાંડ, જોતું પૂરતું પાણી અને 1 ચમચી હળદર છે। લોટ નાખીશું બાઉલમાં ગુંદી બનાવવા માટે। પછી આ 1 ચમચી હળદર છે એ નાખીશું અને જોતું પૂરતું પાણી જોશે એમ નાખીશું। એક સામટું બધું પાણી નહીં નાખી દઈએ, થોડું થોડું પાણી નાખવાનું અને આમાં હલાવવાનું લોટને। થોડું થોડું પાણી નાખતું જવાનું ને હલાવવાનું। હવે આપણું બેટર તૈયાર છે। જો આવું બેટર હોવું જોઈએ કે આમ આપણે નાખીએ ને એટલે ચમચામાંથી લસરી જાય ને એકદમ ગુંદી સરસ પડે, આવું જોઈએ। ગુંદી માટે આપણે એક બાજુ તેલ મૂક્યું છે ને એક બાજુ આપણે ચાસણી બનાવીશું। એના માટે 1 બાઉલ આપણે ખાંડ નાખીશું અને ડૂબે એટલું પાણી નાખીશું। હવે આપણે ખાંડ ડૂબે એટલું પાણી નાખ્યું છે અને આપણે એને હલાવીશું અને પાછા વચ્ચે વચ્ચે હલાવતા રહેશું। એક બાજુ ચાસણી મૂકી દીધી છે। ગુંદી પાડવાનું ચાલુ કરીએ છીએ, એટલે ઊંચો જારો નહીં રાખવાનો, નીચો જ રાખવાનો, એટલે આપણી ગુંદી એકદમ ગોળ પડશે। જેમ ઊંચો રાખશો તો લાંબી ગુંદી પડશે। હલાવવાનું કે નથી, આમ નામ રાખવાનું છે, હલાવવાનું નહીં। ચાલો, જો હવે આપણી ગુંદી તૈયાર થઈ ગઈ છે અને આ ચાસણી તૈયાર થઈ ગઈ છે। એમાં આપણે કેસરના 2 તાંતણા લઈ અને આવી રીતના મસરી અને ગુંદીની અંદર નાખીશું અને હલાવી લેશું, એટલે કેસર એમાં બધું મિક્સ થઈ જાય। ચાસણી છે ને ખાંડ ગળે એટલી જ કરવાની છે, 1 તારની કે 2 તારની કે કરવાની નથી। હવે આપણી આ ચાસણી તૈયાર છે। હવે આપણે આ ગુંદીની અંદર ધીમે ધીમે બધી ચાસણી આવી રીતના નાખીશું અને હલાવતા જાશું। હવે આપણે ચાસણી નાખી દીધી, બધું મિક્સ કરી નાખશું। આની અંદર તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તોય નખાય, પણ અમે તો આવી રીતના જ કરીએ છીએ। આવી રીતના બધી મિક્સ કરી અને થોડી વાર રહેવા દેશું। અમારા રાજકોટમાં હનુમાન જયંતિના દિવસે આવો પ્રસાદ થાય છે, તો અમે ઓસ્ટ્રેલિયામાં આવો પ્રસાદ કર્યો છે, તો તમે બધાએ આવો પ્રસાદી લેવા। જો મારો પ્રસાદ ને આ બધું તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।